દેશભરમાં મેઘરાજા ફરી એક વખત પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યા છે। મેઘરાજા વરસી રહ્યા છે અને કેટલાક સ્થળોએ પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે। હિમાચલ પ્રદેશમાં જે ભારે વરસાદને લઈને વાદળ ફાટ્યા હતા અને તે જ સમયે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોવાની ઘટના સામે આવી રહી છે। હિમાચલ પ્રદેશના જે કુલ્લુ, શિમલા, મંડી સહિતના વિસ્તારોમાં વાદળ ફાટ્યો હતો અને આ વાદળ ફાટતા જે નદીઓ નાળા છે તે ભરાઈ ગયા હતા અને જે કાટમાળ છે તે પણ ધસી આવ્યો હતો અને આ કાટમાળમાં કેટલાક લોકો ફસાયા હોવાની ઘટના પણ સામે આવી છે। જો કે સેના દ્વારા 4 જેટલા લોકોને બચાવી લેવાયા છે। સાથે સાથે જે પેટ્રોલ પંપ પર પણ જે કાટમાળ પડ્યો હતો અને તેને લઈને જે પેટ્રોલ પંપ અને સાથે સાથે તેની નીચે જે કેટલાક વાહનો છે તે પણ દબાયા હોવા છે અને સાથે જે પેટ્રોલ પંપમાં કામ કરતા લોકો છે તે પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યા હોય છે। આ જ સમયે જે આ એરિયાની જે શાળાઓ છે તે પ્રાઇવેટ અને સરકારી શાળાઓને હાલ તો બંધ રાખવામાં પણ આવી છે। ત્યારે આપનું આ ઘટનાને લઈને શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।